ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન દેશભરના મૂર્તિકારો માટીની તથા પીઓપીની અવનવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે। ત્યારે સરથાણા સ્થિત આવેલ સોસાયટીમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા પેપરના ડૂચામાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। આ પ્રતિમાને ફક્ત કાગળના ડૂચાને ક્રશ કરી પલાળ્યા બાદ તૈયાર કરવામાં આવે છે। ઉપરાંત આ શ્રીજીની પ્રતિમાને સ્વસ્તિક ગ્રુપ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જે આખરમાં ગણેશ વિસર્જનના સમયે પ્રતિમાનો અભિષેક પણ કરવામાં આવતો હોય છે। શહેર અને રાજ્યભરમાં ગણેશ ચતુર્થીનું ઘણું મહત્વ રહ્યું છે, તેમજ ગણેશ ચતુર્થી પ્રત્યે સૌ કોઈ ગણેશ ભક્તોમાં ભારે હર્ષોલ્લાસની લાગણી જોવા મળતી હોય છે। ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન શહેરભરમાં મૂર્તિકારો માટીની તથા પીઓપીની અવનવી મૂર્તિઓ બનાવતા હોય છે। ઉપરાંત કેટલાક મંડળો દ્વારા અપાયેલ ઓર્ડર મુજબ પણ મૂર્તિકારો ગણેશની પ્રતિમા તૈયાર કરતા હોય છે, જ્યારે તંત્ર દ્વારા પીઓપી ગણેશની પ્રતિમા બનાવવા તેમજ સ્થાપવા અંગેના સૂચનો પણ મૂર્તિકારો તથા મંડળોને આપવામાં આવતા હોય છે। પીઓપીની મૂર્તિને લઈ વાતાવરણ પ્રદૂષિત બને છે, સાથે જ જ્યારે ગણેશ વિસર્જનના સમયે આ પ્રતિમાઓની નદીમાં કે દરિયામાં પધરાવવામાં આવે છે, ત્યારે જળચર પ્રાણીઓના મોત પણ નીપજ્યા હોય છે, કારણ કે પ્રતિમામાં વપરાયેલ કેમિકલયુક્ત પાવડર તથા કલર મોટી માત્રામાં અસર કરતા હોય છે, જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા અવારનવાર મૂર્તિકારો તથા મંડળોને પીઓપીની પ્રતિમા ન સ્થાપવાના સૂચનો આપવામાં આવતા હોય છે। તો બીજી તરફ શહેરના સરથાણા સ્થિત સ્વસ્તિક ટાવર સોસાયટીના રહીશો સાથે મળી સંજયભાઈ નામના વ્યક્તિએ પર્યાવરણની જાળવણીના ભાગરૂપે તેમજ તંત્રના આદેશ અનુસાર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે। ગણેશ ચતુર્થીના દિવસો બાકી હોય છે, તે દરમિયાન તંત્ર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરવા માટે વારંવાર સૂચનો કરવામાં આવે છે, પરંતુ શહેરના કેટલાક મૂર્તિકારો માટીની મૂર્તિની જગ્યાએ પીઓપીની મૂર્તિ સ્થાપતા હોય છે। પરંતુ વરાછામાં એક એવું ગ્રુપ છે જેને સ્વસ્તિક ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે, જે ગ્રુપ દ્વારા એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। પરંતુ જે તમે મૂર્તિ નિહાળી રહ્યા છો એ સમગ્ર મૂર્તિ કાગળના ડૂચામાંથી તૈયાર કરવામાં આવી છે। આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી તરીકે ઓળખાય છે। ત્યારે દર્શક મિત્રો તમને જણાવીશું કે આ જે મૂર્તિ તૈયાર કરી છે તે મૂર્તિ તૈયાર કરવામાં જે મહત્વનો સ્વસ્તિક ગ્રુપનો જે ફાળો રહ્યો છે તેના મુખ્ય આયોજક પાસેથી આ અંગેની વિશેષ માહિતી મેળવીશું। જી, આપનું નામ જણાવો। સંજયભાઈ માંડવા। જી, આ કયા પ્રકારની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે અને મૂર્તિ પાછળ નો મુખ્ય ઉદ્દેશ શું છે? ઇકો ફ્રેન્ડલી ન્યૂઝપેપરમાંથી આપણે બનાવેલી છે અને સ્વસ્તિક પેપરમાંથી એટલે બનાવેલી છે કે આપણે પર્યાવરણને જાગૃત માટે આપણે બનાવેલી છે। જી, આ મૂર્તિ પાછળ પેપરનો કેટલો જથ્થો યુઝ કરવામાં આવ્યો છે? 60 થી 55 થી 60 કિલો। કઈ પ્રકારે આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે કાગળના ડૂચા દરમિયાન? હવે આ બૈરાઓ છોકરાઓ 5 વર્ષના બાળકોથી માંડી અને 60 વર્ષના વૃદ્ધો લગીને મહેનત કરેલી છે। આમાં કાગળ પેલા ફાડી અને ક્રશ કરી અને એને બેન્ડરમાં ફેરવી અને સીધો માવો બનાવીને લગાવવાની અને મૂર્તિ તૈયાર થાય છે। જે મૂર્તિને આખરી ઓપ આપવામાં આવતો હોય છે જેને કે ફિનિશિંગ, તો એ કયા પ્રકારે મૂર્તિને ફિનિશિંગ આપવામાં આવે છે? કોઈ જાતનું કોઈ બીબુ નથી આવતો આમાં, ફક્ત હાથેથી જ આપણે પ્રકાર આપવાનો છે। જે મૂર્તિને ટેકલ કરવાની હોય છે તે કયા પ્રકારે કરવામાં આવે છે? હાથેથી જ તેને, બીજો કોઈ વસ્તુ જ નહીં। જી, આ કાગળના ડૂચા સિવાય અન્ય કોઈ ચીજ વસ્તુઓની આમાં ઉપયોગ કરવામાં નહીં, ફક્ત પેપર અને પાણી જ। સંજયભાઈ, બીજી વસ્તુ કે તંત્ર દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ શહેરમાં ક્યાંક ને ક્યાંક પીઓપીની મૂર્તિઓ પણ સ્થાપવામાં આવે છે, શું કહેશો એ બાબતે? ગયા વર્ષે પણ મેં પેપરમાં વાંચેલું કે 40,000 પીઓપીની મૂર્તિ બનેલી હતી, પણ લોકો તો હજી જાગૃત નથી થતા। તંત્ર દ્વારા સમજાવવામાં આવે છે કે તમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો, ભલે કાગળની નહીં, ગાયના સાણની, માટીની બને જ છે બધે, પણ હું એમ કહું છું કે લોકો જાગૃત થાય તો વધારે સારું। જી, આ તમારા વિચારો ક્યાંથી આવ્યા છે અને તમે આ કેટલા વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરતા આવ્યા છો? આ છોકરાને આપણે રમકડા બનાવતા ન્યૂઝપેપરમાંથી, ત્યારથી આપણે વિચાર આવેલો ગણપતિ બનાવવાનો। છેલ્લા 4 વર્ષથી લગાતાર આપણે આ ગણપતિ બનાવીએ છીએ ન્યૂઝપેપરના ઇકો ફ્રેન્ડલી। શું શહેરીજનોમાં મોટા ભાગની વધુથી વધુ ફૂટની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે, તો એ મંડળોને આપ કોઈ સંદેશ આપવા માંગો છો કે કેમ? મૂર્તિ ભલે ગમે એવડી પણ ઇકો ફ્રેન્ડલી હોય ને તો પર્યાવરણ બાબત બહુ સારું ગણાય।
સંજયભાઈ માંડવિયા નામના આ વ્યક્તિ છેલ્લા 4 વર્ષથી સરથાણા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરતા આવ્યા છે, જેને લઈ તેમણે આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના પર્વને ધ્યાનમાં રાખી સરથાણા સ્થિત સ્વસ્તિક ટાવર સોસાયટીના યુવાનો, મહિલાઓ, બાળકો સહિતના વ્યક્તિઓની સાથે મળી પેપરમાંથી ગણેશની પ્રતિમા તૈયાર કરી છે. આ પ્રતિમાને પેપરના કટિંગ દ્વારા તૈયાર કરી બ્લેન્ડર દ્વારા ડૂચો પાણીમાં પીગાળી બનાવવામાં આવે છે. બાદમાં પેપરના ડૂચા મારફતે મૂર્તિનો શેપ આપવામાં આવે છે. આ મૂર્તિ બનાવવામાં કોઈ પણ મોટો ખર્ચ ગ્રુપ દ્વારા કરવામાં આવતો નથી. ફક્ત અને ફક્ત કાગળનો ડૂચો અને પાણીનો સંપૂર્ણ મૂર્તિ બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે.